સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું શરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, થોડાક દિવસ પહેલાં કાં તો આગળના વિડીયોમાં કીધું હતું કે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે પ્રેન્ક વિડીયો લાવવાનો છે. અને એ હું ગામડે ગયો ત્યારે જ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા. એટલે ત્યાં કંઈ પ્રેન્ક નહોતો કરી શક્યો ને અહીંયા આવ્યો ત્યારે એક્ઝામ હતી મારી કોલેજની. આ 2 દિવસ પહેલાં પતી છે એક્ઝામ અને આજે ભૂરાભાઈનો બર્થડે છે, તમારો બધાનો ફેવરિટ અને મારો જીગરજન ભાઈબંધ ભૂરોભાઈ, એનો આજે બર્થડે છે. એટલે વિચાર્યું કે એની ઉપર જ આપણે પ્રેન્ક કરી નાખવી અને કેક વિશે કંઈક પ્રેન્ક કરશું. હજી કંઈ બહુ ખાસ વિચાર્યું નથી. હવે બીજા 2-3 ભાઈબંધને ફોન કરીને આપણે વિચારીએ કે કઈ રીતના પ્રેન્ક કરવો છે ને એ બધું. મિત્રો, અત્યારે હું નીચે આવ્યો હતો, મારે જવું હતું બહાર. અને આમ જુઓ, નાના છોકરાઓ જુઓ, વિડીયોને લાઈક કરવાનું કહી દો. આજે ભૂરાભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભૂરાભાઈ કહી દે. હે, કોનો બર્થડે છે? ભૂરાભાઈનો. હવે મિત્રો, હું જઉં છું બહાર થોડુંક વિચારવા માટે. અને આ નાના છોકરાઓ ગાડી ઉપર બેસી ગયા હતા. હવે હાલો ઉતરો, હાલો હવે ઉતરો, મારે બહાર જવું છે. હાલો મિત્રો, અત્યારે ઓફિસે આવ્યો છું. આપણા ઘરની જ ઓફિસ છે એટલે અમે બધા અહીંયા જ બેઠા હોઈએ આખો દિવસ. અને આવી રહ્યા જો ભૂરાભાઈ. હેપી બર્થડે ભૂરાભાઈ. થેન્ક યુ. કેવો છે આજનો દિવસ તમને? અફસોસ થાય છે, એક જિંદગીનો 1 વર્ષ ઓછું થયું આજે. ઓહો, એને મિત્રો અફસોસ થાય છે. હવે આગળ જોઈએ આપણે કેવી મજા આવવાની છે. અને આમાં નિહાલભાઈ જો ઇડલી લઈને આવ્યા છે. ઇડલી લઈને આવ્યા છે. હજી મેં કાલ રાતે જ ખાધી છે ઇડલી, તો એ ચાલ લઈને આવ્યા છે. એટલે આપણે એક હે મિત્રો, ભૂરોભાઈ ખવડાવતો હોય ને હું ન ખવડાવું એવું થોડુંક બને. સમજો તો મેંદુ વડા જ લાય. હું ભૂરાભાઈ હા, મંદિરે જવાનું છે કે નહીં આજે? મંદિરે જવાનું. કયા મંદિરે જવાનું? પેલી ટેબલી થયા. ઓલો વિડીયો મેં સ્ટોરી મૂકી હતી, કેવા લાગ્યો? સારો લાગે. તો મિત્રો, ભૂરાભાઈનો આપણે વિડીયો બનાવ્યો હતો. એ અહીંયા નીચે આઈડી દેખાય ને, એ આઈડીમાં તમે જોઈને એકવાર વિડીયો જોઈ આવજો. 1 નંબર વિડીયો બનાવ્યો હતો. આમ જો મિત્રો, બર્થડે હોય કે ગમે એ હોય પણ ભૂરાભાઈ કામ કરવાનું ન ભૂલે. આમ જો એ ને નિહાલ બંને કામ કરે. આ શું કરશો? એલા હા, ઉપર જોઈને કહે તો શું કરશો? પછી આને શું કરવાનું હોય? બનાવવાની વસ્તુ એ આને મિત્રો પંચ મારે છે. ત્યારે પંચ મારે એમ કહેવાય. સમજો આવી રીતે પ્લેટો બનાવે છે. અરે નેમલાના ઘરેથી આ 2 તપેલી લઈ લીધી છે. તમને પ્લાન તો સમજાઈ જ ગયો હોય છે. તપેલીની ઉપર કેક ડેકોરેશન કરવાની છે. અત્યારે જઈએ છીએ અમે બેકરીએ અને આની ડેકોરેશન કરાવીને તમને બતાવું. તો મિત્રો, અત્યારે કેક બનાવવા આવ્યા છીએ. અને આમ જુઓ, આ ભાઈ આપણી કેક બનાવે છે તપેલી ઉપર. અને એક તપેલી સામે પડી છે. 2 તપેલી ઉપર બનાવવાની છે. જોરદાર મજા આવવાની છે. છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, એકદમ મજા આવવાની છે. ફાઇનલી મિત્રો, કેક બંને રેડી થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો, એક આ છે અને એક આ ભાઈ છે. આ ભાઈએ બનાવી દીધી છે. થેન્ક યુ ભાઈ. આ 2 કેક છે, જો એક આ અને એક આ. હા, ઓકે, ચલો 2 કેક ડન થઈ ગઈ છે. તો મિત્રો, પાછા આવી ગયા છીએ ઓફિસે. ખાઈ પીને આવ્યા છીએ ત્યારે. અને જો કોણ આવ્યું છે, વિરાટભાઈ આવ્યા છે. ના ભાઈ, જો મટુભાઈ રીલ્સ જોવે છે. અને આ કારીગર જો, એ કારીગર, બર્થડે બોય છે, કારીગર છે, ભૂરાભાઈ છે, આપણા નાટ નામ છે. મજૂર. અને આ જો વધારાનો કારીગર. આ નવરો કારીગર છે.
તો અત્યારે બ્લોગ ઉતારું છું એટલે સાઈન ઠપકારે છે જો બ્લોગ ઉતારું છું એટલે સાઈન ઠપકારે છે. તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા ટેબલી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે અને અહીંયા જો પાછળ આવડી મોટી જગ્યા છે, અહીંયા કેનાલ છે અને આ જો હા લે તો એકવાર કરતો ઓ ભાઈ સાહેબ. અને આ આપણા બર્થડે બોય છે. અમે 3 જણા આવ્યા હતા અને હવે જઈએ છીએ પાછા ઘરે. અને આ જો એક નંબર વ્યૂ છે, વ્યૂ એક નંબર છે અને પ્લસ ઓક્સિજન એક નંબર આવે છે, નેચરલ આવે નેચરલ. ગામડે આવ્યા હોય ને એવું લાગે કા? હા ગામડે આવ્યા હોય એવું નથી લાગતું વિરાટ? હા ગિરનાર આવ્યા હોય ને એવું લાગે છે. મિત્રો અત્યારે ભૂરો તો વયો ગયો છે બારો અને અમે ત્રણ ને એક ઓલી બાજુ બેઠો છે. અમે 4 જણા બેઠા છીએ એની વાટે. માંડ બચ્યા તો અમારો 12 વાગ્યાનું અને એમ કીધું કે હું અહીંયા કઠવાડા કારખાને જઈને આવું અને 12 વાગતા વહી આવે, તમે આ બધું લાઇટ ને એવું બધું બંધ કરીને વહ્યા જાજો એમ. અત્યારે ફોન કર્યો ને તે અમે એમ કીધું કે આ લોકોએ છે ને કેક બુક કરાવી છે, તું હમણાં 7 વાગતા આવી જાય એટલે તું આવી એમ. એટલે હવે જોઈ છે આવે છે કે નહીં. આપણો પ્લાન ફ્લોપ ન જાય તો સારું છે. હા હે કાળુદાસ, આપણો પ્લાન ફ્લોપ ન જાય તો એને સ્પેશિયલ લેવા જવું પડે ને તો લેવા જવું, બાકી પ્લાન તો આજ પ્રેન્ક કરીને જ રહેવાનો છે. તો મિત્રો અત્યારે નેમિશની ઘરે આવ્યો છું ને એના પપ્પાએ છે ને નેમિશને ફોન કર્યો છે. હવે ખસકાવશે આગળ ખસકાવાનું ફોન કર્યો છે, સ્પીકર ઉપર રાખીએ. ફટાફટ આવે હબ બોલા ક્યાં ને આવે શરીર જોની બધાય હબ હબ કયા ગા ક્યાં ઘરે આવ્યા હોય રખડ્યા કઈ સદ્ધ કરો. હા હો હા ને આવ્યો હું આવ્યો ખાડા ફટાફટ આવે શરીર જોની બધા આવ્યા છે. હા હા કાપી લાગ્યો. હવે દોડતો આવીએ. કેક આવી ગઈ છે અને બહાર એ લોકો બધા બેઠા છે. હવે કાપવાની છે. મીણબત્તી આમાં નાખજો. આપણા મિત્રો પૂરાભાઈનો બર્થડે છે અને આમ જો આ બધાને પહેલા દેખાડ દો પછી પૂરાભાઈ કેક કાપે. હા આપણા પૂરાભાઈ, હાલો પૂરાભાઈ કાપો કેક. હેપી બર્થડે ટુ યુ. તપેલી છે આમાં. તપેલી છે કેક છે. તપેલી છે ક્યાં બતાવી દો તપેલી કેક છે. એલા હાલો મિત્રો ફાઇનલી પ્રેન્ક થઈ ગયો, જેવો કરવો હતો એવો. જો કેવું લાગ્યું. હવે મિત્રો બીજી કેક આવી ગઈ છે. આમ જો હાલો કાપો કેક. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હે બધી તપેલી ન હોય, કાપ તો ખરી. કેવું લાગ્યું રમેશ કાકા તમને? તપેલી કેક કેવી લાગી? હાલો હાલો હાથી કેક આપણે બહાર કાઢીશું. કેવો લાગ્યો અસ્મિતા માસી? મસ્ત સરસ લાગ્યું હો. તપેલી કેક કેવી લાગી? તપેલી કેક સરસ લાગી. તને મસ્ત સરપ્રાઈઝ તમને કેવી લાગી? જોરદાર પ્રેન્ક કર્યો. બેન આપણે બર્થડે બોય કેવી લાગી? સારી લાગી ને? બે કેક કાપી. ચારવી તને કેવી લાગી? મસ્ત લાગી કે તને કેવી લાગી ભાઈ? નેમિસના ભાઈબંધો એમ છે એટલે કેક બહુ સરસ લાવ્યા. એવું કહો છો? નેમિસના ભાઈબંધો એમ છે એટલે કેક સરસ લાવ્યા. લે
ભાઈ રૂડલા ત્યાં. અલે કાકા બોલે સિલે કાકા બોલે સિલે નાડી બોલે કેવા તપેલી કેટલું લાવે આ? આમ જો સાંજે હોતો ના આવે ચાલો આમ કર સાંજે આવે કેવી લાગી ભાઈ તને હા ભાઈ લાગ્યો મસ્ત. મસ્ત સ્મિતભાઈ આવ્યો છે લે કટકું કાપીને ખવડાય તો કે ને ઊંચું એલા હા ઓલી બીજી લઈ લે બીજી ઓરિજિનલ છે બીજી કટકો કાપીને ખવડાય છે ત્યારે સાગરભાઈ ને ભૂમિ ભાભી આવ્યા છે એટલે એને કાપવાની બાકી હતી એટલે હવે એ બે ખવડાવી દે એવું આપણે વ્લોગમાં લઈ લેવી એમ જો હાલો 3 2 1 સ્ટાર્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ કેમ છે કેક કાપીને ખવડાવો એને હું થયું કેમ ન કપાણી હું છું સાગરભાઈ આમાં તપેલી હતી ક્યાંથી કપાય? બસ હાલો મિત્રો હવે મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રેન્કમાં હવે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય 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 કહી દો હાલો બધા બાય બાય